હેલો મિત્રો, નમસ્કાર. ગુજરાતના રાજકારણમાં નવી હલચલના એંધાણ છે એ દેખાઈ રહ્યા છે. નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. પહેલા કોળી સમાજ અને પટેલ સમાજ છે શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે. તો ગુજરાતના રાજકારણમાં કઈ વાતના એંધાણ દેખાઈ રહ્યા છે જેના કારણે ગુજરાતના સૌથી મોટા બે સમાજ શક્તિ પ્રદર્શન છે એ કરી રહ્યા છે? શું પાટીદાર સમાજના મુખ્યમંત્રી બદલાઈ રહ્યા છે? શું કોળી સમાજ કઈ માંગણી કરી રહ્યું છે? શા માટે બંને સમાજ છે શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે? શું પાટીદાર સમાજ ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ છે ભારતીય જનતા પાર્ટીના એના સમાજમાંથી બને એવી માંગ છે એ કરી રહ્યું છે? શું કોળી સમાજ ને મંત્રીમંડળમાં કે મુખ્યમંત્રી કે ડેપ્યુટી મુખ્યમંત્રી છે અમારા સમાજમાંથી બને એ માટે શક્તિ પ્રદર્શન કરી રહ્યું છે? હકીકત શું વાત છે ગુજરાતના? શું મુખ્યમંત્રી બદલાઈ રહ્યા છે? શું ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે એ ઓબીસી સમાજમાંથી કે પાટીદાર સમાજમાંથી કે પછી અન્ય સમાજમાંથી બનવા જઈ રહ્યા છે? શા માટે આ ગુજરાતના સૌથી મોટા બે સમાજો છે શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે? શું ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ પાટીદાર સમાજમાંથી આવશે? તો શું પાટીદાર મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ પાટીદાર બંને એક સમાજમાંથી રહેશે? હાલ પ્રદેશ પ્રમુખની રેસમાં સૌથી આગળ કોણ ચાલી રહ્યું છે? શું મુખ્યમંત્રી બદલાઈ રહ્યા છે? શું મંત્રીમંડળનું તાત્કાલિક ધોરણે છે ફેરફાર કે વિસ્તરણ છે થવા જઈ રહ્યું છે? આ દરેક વાત પર વિગતે ચર્ચા કરવી છે. નરેન્દ્ર મોદી છે ગુજરાતમાં આવી રહ્યા છે અને આ દરેક સમાચાર છે પ્રદેશ પ્રમુખ હોય, મુખ્યમંત્રી હોય કે મંત્રીમંડળનું વિસ્તરણ હોય, આ દરેક સમાચાર છે વેગ પકડ્યો છે. આ દરેક વાતને સરળ ભાષામાં સમજીએ. અમારી ચેનલમાં ભારતમાં ગુજરાતમાં જે બે ઘટનાઓ ઘટતી હોય છે તેના સરળ ભાષામાં સમજાવતા હોય છે. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. તમારો એક સબસ્ક્રાઇબ કરું, તમારે એક લાઇક કરવી, તમારે એક સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી અમને આવા નવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે. વિડીયોની શરૂઆત કરીએ. દેશના વડાપ્રધાન ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી છે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. એ પહેલા ગુજરાતનું રાજકારણ છે ગરમાઈ રહ્યું છે. પાટીદાર સમાજ છે, કોળી સમાજ છે શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે. શું નરેન્દ્ર મોદી અહીંયા ગુજરાતમાં આવી ગુજરાતના પ્રદેશ પ્રમુખ કોણ? ગુજરાતના મુખ્યમંત્રી શું બદલાય છે? શું નવું મંત્રીમંડળ બનશે તો એમાં કોણ? એ દરેક વાત પર શું મહોર લાગી જશે? શા માટે રાજકારણ ગરમાયું છે? શા માટે ગુજરાતના સૌથી મોટા બે સમાજો છે શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે? પાટીદાર સમાજ પણ પ્રદેશ પ્રમુખ છે પાટીદાર સમાજમાંથી આવે એ માટે સાથે અન્ય પ્રશ્નો સાથે શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે. અને કોળી સમાજ તાજેતરમાં નવસારીમાં છેલ્લા 6 ટર્મથી ચૂંટાઈને આવતા આરસી પટેલ જે કોળી સમાજમાંથી આવે છે તો એ પણ શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે કે મંત્રીમંડળમાં સમાવવામાં આવે. કોળી સમાજના નેતાઓને ધારાસભ્યોને છે ઉચ્ચ સ્થાન આપવામાં આવે. અગાઉ પણ કોળી સમાજના પીઢ આગેવાન પુરુષોત્તમ સોલંકીએ છે દક્ષિણ ગુજરાતના કોળી પટેલ અને સૌરાષ્ટ્રના કોળી પટેલ બંનેને એક મંચ પર બેસી સમાજનું છે એ ચિંતન કર્યું. તો બંને સમાજમાં કાર્યક્રમો છે, શક્તિ પ્રદર્શનો છે, મીટિંગો છે એ વધી રહી છે. ટૂંકા સમયમાં ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખનું નામ પણ છે જાહેર થઈ જશે. મંત્રીમંડળમાં પણ ફેરફાર થઈ શકે છે અને વાત તો ત્યાં સુધી છે કે ગુજરાતના નવા મુખ્યમંત્રી પણ આવી શકે છે. પણ કેવી શક્યતાઓ છે? પ્રદેશ પ્રમુખ કોણ બને તો ક્યાં મુખ્યમંત્રી આવે? અને જો મુખ્યમંત્રી રહે છે તો ક્યાં સમાજમાંથી પ્રદેશ પ્રમુખ આવી શકે છે? ઉત્તર, દક્ષિણ, મધ્ય કે સૌરાષ્ટ્ર કે કચ્છ કયા વિસ્તારમાંથી ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે મળી શકે છે? અને કયા વિસ્તારમાંથી પ્રદેશ પ્રમુખ બને તો ભારતીય જનતા પાર્ટીને ફાયદો થઈ શકે? આ દરેક વાત પર ચર્ચા કરવી છે. ભારતીય જનતા પાર્ટીની સત્તામાં પહેલેથી એક સિસ્ટમ ચાલતી આવી છે કે સવર્ણ સમાજમાંથી મુખ્યમંત્રી હોય તો ઓબીસી સમાજમાંથી પ્રદેશ પ્રમુખ હોય છે. જો પ્રદેશ પ્રમુખ છે એ સવર્ણ જાતિમાંથી હોય તો મુખ્યમંત્રી છે ઓબીસી સમાજમાંથી હોય છે. એક જ વાર આનંદીબેન પટેલ અને જીતુભાઈ વાઘાણી બંને એક સમાજમાંથી હતા અને આ બંને પદ પર એક જ સમાજના નેતાઓ છે એ રહ્યા છે. ભાગ્યે જ આવું ભારતીય જનતા પાર્ટીમાં છે બન્યું છે. તો નવા પ્રદેશ પ્રમુખમાં કયા નામની ચર્ચા ચાલી રહી છે? સૌરાષ્ટ્રમાંથી પ્રદેશ પ્રમુખ છે એ આવે એવી શક્યતા પૂરેપૂરી જોવા મળી રહી છે. અને જો સૌરાષ્ટ્રમાંથી પ્રદેશ પ્રમુખ આવતા નથી, મધ્ય ગુજરાતમાંથી પ્રદેશ પ્રમુખ આવે છે તો સૌરાષ્ટ્રમાંથી મુખ્યમંત્રી આવવાની શક્યતા વધી જશે. સૌરાષ્ટ્રમાં હાલ રાજકોટ હોય, અમરેલી હોય, પોરબંદર હોય, જુનાગઢ હોય કે ભાવનગર હોય એટલે સૌરાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં અંદરો અંદર જે આંતરિક જૂથવાદ ચાલી રહ્યો છે એને ડામવા માટે ગુજરાત ભારતીય જનતા પાર્ટીનું
પ્રદેશ પ્રમુખનું પદ છે સૌરાષ્ટ્રમાંથી કોઈ મજબૂત સાફ સબીના એવા નેતાને છે આપી શકે છે. તો એમાં સૌરાષ્ટ્રમાંથી જો નામની વાત કરીએ તો જીતુભાઈ વાઘાણીનું નામ છે, જે 2018માં પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે, અગાઉ મંત્રી પણ રહી ચૂક્યા છે. તો જીતુભાઈ વાઘાણીનું પ્રદેશ પ્રમુખ તરીકે નામ ચાલી રહ્યું છે. જો પટેલ સમાજમાંથી અને સૌરાષ્ટ્રમાંથી આપવાની વાત હોય તો પછી જીતુ વાઘાણીને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે તો મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ બંને પટેલ સમાજના થાય. જો જીતુ વાઘાણીને સૌરાષ્ટ્રમાંથી પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે તો લગભગ મુખ્યમંત્રી પણ બદલાવાની શક્યતા છે વધારે જોર પકડશે, કેમ કે બંને એક સમાજમાંથી ભાગ્યે જ છે એ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જોવા મળ્યું છે. દરેક સમાજને સાથે લઈને ચાલવાનું દરેક પાર્ટીઓમાં હોય છે. બાદમાં આરસી ફળદુ જે જામનગરથી છે એ પણ પટેલ સમાજમાંથી આવે છે, તેનું પણ નામ ચાલી રહ્યું છે. સાથે ગોરધન ઝડપિયા જે સંગઠનમાં જ કામગીરી સંભાળી રહ્યા છે, સ્વસ્થ સબી છે, સંગઠનમાં મજબૂત પકડ છે, તો ગોરધન ઝડપિયાને છે પ્રદેશ પ્રમુખ બનાવે તો પણ બંને પટેલ સમાજમાંથી બંને પદ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ થશે તો મુખ્યમંત્રી પણ બદલાવાની શક્યતા છે ખૂબ વધી જશે. બાદમાં ભરત બોઘરાનું નામ પણ ચાલી રહ્યું છે, પરંતુ એમાં શક્યતા ખૂબ ઓછી છે કે પ્રદેશ પ્રમુખના સ્થાન પહેલાં કદાચ 2027ની ચૂંટણીમાં ભરત બોઘરાને ક્યાંક ધારાસભ્યમાં સેટ કરે તો નવાય નહીં. અને હાલ તાજેતરમાં કૌશિક વેકરિયાનું નામ પણ ચાલી રહ્યું છે. જોવાનું રહેશે આ સૌરાષ્ટ્રમાંથી પટેલ સમાજના નામ તમને મેં જણાવ્યા. બાદમાં ઓબીસી સમાજની શક્યતા છે એ પણ ચાલી રહી છે કે હવે મુખ્યમંત્રી છે પટેલ સમાજના છે એટલે પ્રદેશ પ્રમુખ છે એ ઓબીસી સમાજમાંથી આવશે. તો સૌરાષ્ટ્રમાંથી ખૂબ ઓછા નામ છે, તો એવા નામની ચર્ચા કરીએ તો ભારતીબેન શિયાળ એક મહિલા ઓબીસી સમાજના પ્રદેશ પ્રમુખ બનાવવાની વાત હોય તો ભારતીબેન શિયાળનું નામ છે એ આવી શકે છે. બાદમાં મહેન્દ્ર મુંજપરા જે ડૉક્ટર છે, અગાઉ સુરેન્દ્રનગરના સાંસદ રહી ચૂક્યા છે અને સૌરાષ્ટ્રમાં સુવાળિયા કોળી સમાજનો રોષ છે દરેક ચૂંટણીમાં છે જોવા મળતો હોય છે કે અમને ટિકિટની ફાળવણી મળતી નથી. તળપદા કોળી સમાજ છે, ગેડિયા કોળી સમાજ છે, ચોવાળિયા કોળી સમાજ છે, એ સુરતી કોળી પટેલ સમાજ છે, જેમાં સૌથી વધારે તળપદા અને સુરતી કોળી સમાજને ટિકિટો ફાળવવામાં આવે છે. સોળિયા ઠાકોર સમાજને ટિકિટો ફાળવવામાં આવતી નથી એવો રોષ છે સોળિયા કોળી ઠાકોરમાં જોવા મળતો હતો. તો એને ઠામવા માટે સૌરાષ્ટ્રમાં કોળી સમાજ અને સોળિયા ઠાકોર સમાજમાં ભારતીય જનતા પાર્ટી તરફ લાવવા માટે મજબૂત કરવા માટે છે ડૉક્ટર મહેન્દ્ર મુંજપરાને છે એ પ્રદેશ પ્રમુખ અને શિક્ષિત છે, ડૉક્ટર છે. અને કોળી સમાજમાં એક રોષ છે કે કોળી ઠાકોર સમાજને મુખ્યમંત્રી છે, ગૃહમંત્રી છે, મહત્વના કેબિનેટના ખાતાઓ છે કે પ્રદેશ પ્રમુખ કે ગૃહ મંત્રાલય છે એ આપતા નથી, ભાજપે આપ્યું જ નથી, તો એ મેણું પણ ભારતીય જનતા પાર્ટી છે એ ભાંગી શકે છે. બાદમાં રાજેશ ચુડાસમાનું પણ નામ ચાલી રહ્યું છે, યુવા છે, વિવાદમાં આવતા નથી પણ ડૉક્ટર ચગના કેસમાં વિવાદમાં આવી ચૂક્યા છે. બાદમાં ઉદય કાનગડનું નામ છે જે રાજકોટથી છે, રાજેશ ચુડાસમા જૂનાગઢથી હતા, મહેન્દ્ર મુંજપરા છે સુરેન્દ્રનગરથી હતા, ભારતીબેન શિયાળ ભાવનગરથી હતા, તો ઉદય કાનગડ રાજકોટમાંથી છે. તો આ સૌરાષ્ટ્રના આ નામો ચર્ચામાં ચાલી રહ્યા છે, જેમાં જીતુભાઈ વાઘાણી જો પટેલ સમાજમાંથી અને સૌરાષ્ટ્રમાંથી લેવાની વાત આવે તો લગભગ બની શકે છે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો દેવસિંહ ચૌહાણ જે ઓબીસી સમાજમાંથી આવે છે. મધ્ય ગુજરાતની શક્યતા એ માટે ઓછી છે કે મુખ્યમંત્રી મધ્ય ગુજરાતમાંથી છે, અમદાવાદમાંથી છે, તો બંને પદ એ વિસ્તારમાંથી આવે એ પણ જોવાનું છે. દેવસિંહ ચૌહાણ ઓબીસી છે, પાટીદાર સમાજના મુખ્યમંત્રી છે, એ કોમ્બિનેશન બેસે છે, પરંતુ એક વિસ્તારમાંથી બંને આવે તો એ પણ બેસતું નથી. બાદમાં મધ્ય ગુજરાતમાં જગદીશ વિશ્વકર્મા છે, એ પણ ઓબીસી સમાજમાંથી આવે છે, હાલ સ્વતંત્ર હવાલો સંભાળે છે, તો એમાં પણ એ કોમ્બિનેશન બેસતું નથી. હા, મુખ્યમંત્રી છે બદલાતા હોય, જો દેવસિંહ ચૌહાણ અથવા જગદીશ વિશ્વકર્માને બનાવે તો મુખ્યમંત્રી પણ કદાચ સૌરાષ્ટ્રમાંથી આવે એવી શક્યતા છે, જોવા મળી શકે છે. બાદમાં ઉત્તર ગુજરાતમાંથી મયંક નાયકનું નામ છે એ ચાલી રહ્યું છે, અમિત શાહના નજીકના છે માનવામાં આવે છે, ઓબીસી સમાજમાંથી આવે છે. ઉત્તર ગુજરાતમાં જે ઠાકોર સમાજ છે કોંગ્રેસ તરફ ગેનીબેન ઠાકોરની સાંસદની ચૂંટણી વખતથી છે, વાવની બેઠકમાં પણ હાવ નજીવા મતોથી ભારતીય જનતા પાર્ટી જીતી છે. એટલે જે ઠાકોર સમાજ છે કોંગ્રેસ તરફ જઈ રહ્યો છે તેને રોકવા માટે, ભારતીય જનતા પાર્ટી તરફ લાવવા માટે ઉત્તર ગુજરાતમાંથી પણ પ્રદેશ પ્રમુખનું સ્થાન છે એ મળી શકે છે. દક્ષિણ ગુજરાતની શક્યતા ખૂબ ઓછી છે. CR પાટીલ છે એ ત્યાંથી જ હતા, ફરીથી ત્યાંથી જ પ્રદેશ પ્રમુખ આવે એવી શક્યતા ખૂબ ઓછી છે. છતાં આદિવાસી પટ્ટામાંથી ગણપત વસાવાને છે એ દક્ષિણ ગુજરાતમાંથી લગભગ સાંજ આપે તો
આદિવાસી તરીકે આપી શકે છે, દક્ષિણ ગુજરાત તરીકે નહીં. અને આમાં એક પ્રદેશ પ્રમુખનું નામ એનાઉન્સ થશે એટલે આપણને એ ખ્યાલ આવી જશે કે મુખ્યમંત્રી છે બદલાવાના છે કે નહીં. જો પટેલ સમાજમાંથી પ્રદેશ પ્રમુખ આવે છે તો મુખ્યમંત્રી બદલાવાની શક્યતા ફૂલ જોરથી છે એ ચાલશે. અને જો ઓબીસી સમાજમાંથી પ્રદેશ પ્રમુખ આપવામાં આવે છે અને સૌરાષ્ટ્રમાંથી આપવામાં આવે છે કે દક્ષિણ ગુજરાતમાં તો શક્યતા ઓછી છે, પરંતુ ઉત્તર ગુજરાત અથવા દક્ષિણના વિસ્તારમાંથી ઓબીસીને પ્રદેશ પ્રમુખ બનાવે તો કદાચ મુખ્યમંત્રી છે 2027 સુધી ટર્મ કદાચ પૂરી કરાવી શકે છે. આ ત્રણેય બદલાવ એક સાથે થોડાક મુશ્કેલ છે. પ્રદેશ પ્રમુખ નવા નિમણૂક કરવા, સાથે મુખ્યમંત્રીમાં પણ કંઈ બદલાવ કરવો અને મંત્રીમંડળમાં વિસ્તરણ કરવાની વાત પણ છે. તો આ ત્રણેય વસ્તુ એક સાથે થોડીક અઘરી પડી શકે છે, કેમ કે સરકારમાં પૂરો બદલાવ, મુખ્યમંત્રી બદલાય, મંત્રીમંડળ બદલાય, પ્રદેશ પ્રમુખ બદલાય, પૂરી સિસ્ટમ છે એ ફેરવવાની વાત છે. એટલે ધીરે ધીરે પ્રદેશ પ્રમુખ, બાદમાં વિસ્તરણ અને બાદમાં મુખ્યમંત્રીનું પણ બદલવાનું થઈ શકે છે. અને વાત પાટીદાર અને કોળી સમાજ, ગુજરાતના સૌથી મોટા બે સમાજ છે, કોળી ઠાકોર સમાજ છે અને પાટીદાર સમાજ છે. બંનેએ આ નવા પ્રદેશ પ્રમુખ, નવા મુખ્યમંત્રી અથવા છે મંત્રીમંડળમાં વિસ્તરણના થવાના એંધાણથી બંને સમાજ છે શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે. પાટીદાર સમાજ પણ પ્રદેશ પ્રમુખ કે મંત્રીમંડળમાં પાટીદાર સમાજને છે સ્થાન અપાવવા માટે છે એ શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે, અથવા એવા એંધાણ છે અંદર ખાને મળ્યા હોઈ શકે કે પાટીદાર સમાજના મુખ્યમંત્રી હવે નહીં રહે અને ઓબીસી સમાજના કોઈ મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. તો એ ન થાય એ માટે પણ શક્તિ પ્રદર્શન છે એ થઈ રહ્યું હોય. અને કોળી સમાજની વાત કરીએ તો કોળી સમાજમાં તાજેતરમાં પુરુષોત્તમ સોલંકી ખૂબ એક્ટિવ જોવા મળી રહ્યા છે. જે કાર્યક્રમો પુરુષોત્તમ સોલંકી છે કરી રહ્યા છે, તેના દીકરાના જન્મદિવસની વાત હોય કે પછી દક્ષિણ ગુજરાતના કોળી અને સુરતી પટેલ છે એ લોકો સાથે સભા કરવાની વાત હોય, કોળી સમાજ, ઠાકોર સમાજ, સુરતી કોળી પટેલ દરેક કોળી છે એ એક થઈ રહ્યા છે. સાથે દમણના સાંસદ ઉમેશ પણ વાંકાનેરમાં સૌરાષ્ટ્રમાં ઇનામ વિતરણના કાર્યક્રમમાં છે હાજરી આપી રહ્યા છે. અને કોળી સમાજની જે ગુજરાતમાં વસ્તીની દ્રષ્ટિએ હાલત છે, જે ધારાસભ્યો છે, જે 50 થી 60 ધારાસભ્યો હોવા જોઈએ અને એ ધારાસભ્યો નથી. આપણા મુખ્યમંત્રી પણ હોવા જોઈએ. આ 30 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં મુખ્યમંત્રી તો નહીં, ઉપમુખ્યમંત્રી તો નહીં, પ્રદેશ પ્રમુખ તો નહીં, પરંતુ મંત્રીમંડળના ટોપ કેબિનેટ ખાતામાં પણ કોળી સમાજને છે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં છે સ્થાન મળ્યું નથી. તો એવું દમણના અપક્ષના સાંસદ છે ઉમેશ પટેલ, તો દમણ હોય, સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાત હોય, ઉત્તર ગુજરાતમાં પણ જ્યારે જસદણમાં ઘનશ્યામ રાજપરાની ઘટના બની અને જ્ઞાનીબેન ઠાકોર એટલે કે ઉત્તર ગુજરાતનો ઠાકોર સમાજ અને સૌરાષ્ટ્રનો કોળી સમાજ એક મંચ પર જોવા મળ્યો હતો. પરસોત્તમભાઈ સોલંકી દ્વારા જે સુરતી કોળી પટેલ એટલે કે દક્ષિણ ગુજરાતના કોળી પટેલ અને સૌરાષ્ટ્રના કોળી પટેલની સુરતમાં છે જે સભા થઈ, અને આ દમણના ઉમેશ પટેલ છે અપક્ષના સાંસદ, એટલે પૂરા ગુજરાતમાં કોળી સમાજ છે એક તાંત્રે બંધાઈ રહ્યો છે. તો એ શક્તિ પ્રદર્શન શું કોળી સમાજ મુખ્યમંત્રીની માંગ છે એ કરી રહ્યો છે? શું ભારતીય જનતા પાર્ટી આ મેણું ભાંગશે કે છેલ્લા 30 વર્ષથી આપણે કોળી સમાજના મતોથી જીતીએ છીએ અને કોળી સમાજની જે માંગ છે એ રાઈટ છે, તો શું એને આ ટૂંકા સમયગાળામાં 1, 1.5 કે 2 વર્ષ માટે છે આ પદ છે એ આપી શકે છે? તો કોણ મુખ્યમંત્રી બની શકે છે? શું કુંવરજી બાવળિયાને પ્રમોટ કરવામાં આવશે કે પછી ભારતીબેન શિયાળ છે એને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવશે? મુખ્યમંત્રી છે એ ભૂપેન્દ્ર પટેલને જ રાખવામાં આવશે? આ દરેક જે પ્રશ્નાર્થ છે, આ દરેક જે વાતો છે એની આપણે આ ચેનલમાં છે એ ચર્ચા કરતા રહીશું. તો આજે ઘટનાક્રમ જે આ બંને સમાજો છે શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે, પ્રદેશ પ્રમુખની વાત ચાલી રહી છે, વિસ્તરણની વાત ચાલી રહી છે, મુખ્યમંત્રી બદલવાની વાત ચાલી રહી છે, એના પર તમારું શું કહેવું છે? તમારા વિચારો છે જરૂર કમેન્ટ બોક્સમાં છે રજૂ કરજો. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોય છે. આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. તમારું એક સબસ્ક્રાઇબ કરવું, તમારે એક લાઇક કરવી, તમારે એક સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી અમને આવા ને આવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.